હાલો માં જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ કેવાની કહાની આજ કહાની કહેવાની છે. એક ભાઈ હતો ને, એ કંપનીમાં નોકરી કરતો હતો ને એને વિશે કરવાની છે વાર્તા થોડી. એટલે એક ભાઈ હતો ને, બહુ ઘણો ભણેલો, એટલે એને સારી કંપનીમાં જોબ મળી, એટલે એમાં નોકરી પણ કરે બિસાડો ને એનો પગાર પણ એટલો જ હતો. હવે એની બાઈ હતી ને, એ પણ ઘણું ભણેલી હતી, પણ એનો ઘરવાળા કે તારે જ નોકરી કરવી, કે હું એક કરું એ ઘણે કે ના આપણે ક્યાં એટલો બધી બોજો છે લાંબો, તે આપણે કે ભાઈ કેમ બધીનું પૂરું પાડ્યું. એ પણ એક જ દીકરી હતી એને, એ કે હવે આપણે કંઈ તારે ને જ નોકરી કરવાની, એટલે એને નોકરી કરવા દીધી નહીં. ને આ ભાઈ નોકરી કરતો હતો. હવે એ ભાઈ નોકરી કરતો હતો ને, એમાં કંઈને ઓલામાં મિસ્ટેક થઈને લખવામાં ક્યાંક, એટલે એ ભાઈને કાઢી નાખ્યો. એને ભાઈને કાઢી નાખ્યો. હવે ભાઈને શું છે કે મગજની અસ્થિતિ થઈ ગઈ, એમ ચિંતા થવા માંડી ને, એટલે મગજની થઈ ગઈ, એટલે આમ કોઈ ભાન રહી નહીં એવી રીતનું થઈ ગયો ભાઈ. આવ હવે તો થોડોક વખત છો ને ત્યાં એ મરી પણ ગયો એ ભાઈ. હવે આ મા દીકરી બે, બીજી કોઈ આવક નહીં કે કંઈ લેવાની કે દેવા. તો ઓલી બાઈ કે મારે આ કેમ જિંદગી ગાળું, એ કે હું કેવી જિંદગી જીવતી હતી, કેવી નહીં ના, અમારી દીકરીને મોટી કરવી જોઈએ, એને મારે કાલે ભણાવવી જોઈએ, ગણાવવી જોઈએ. તો હવે હું મારે નોકરી હવે કરવી કે, એટલે એને ક્યાંક એ ઇન્ટરવ્યૂ દીધું એ માસ્તરમાં, એટલે ઇન્ટરવ્યુમાં એ પાસ પણ થઈ ગઈ ને એને માસ્તરની નોકરી પણ મળી ગઈ. માસ્તરની નોકરી મળી ગઈ એટલે એ તો અહીંયા રોજ ભણાવવા વહી જાય ને. નાની એવી છોકરી હતી ને, હાવ એ ઘેર રહીને લેતી જાય ને એમ કરે બિસાડી. હવે ભણાવતી હતી ને ત્યાં હવે એમાં એક દિનેશ નામનો છોકરો, ગરીબ માણાનો દીકરો, હાવ મા બાપ બહુ ગરીબ હોય ને, છોકરો ત્યાં નિશાળે ભણવા આવે. છોકરો નિશાળે ભણવા આવે ને, છોકરો બહુ જ ડાયો, હોશિયાર પણ બહુ. હવે એને માવતરથી ભણાવા એવી સ્થિતિ એની નહોતી, એવી ગરીબાઈ હતી એને. હવે બિસાડા પેલી ફી પર ભરવા આવી પૂગી શકતા નથી એવી રીતે. હવે એક વખત એમ શું કે 2-3 મહિનાની એની ફી થઈ ગઈ. તો ઓલો પ્રિન્સિપાલ છે ને, એ આવી ને આ વિશ્વાબેનને કે તમે કેમ કે ફીનું નથી કહેતા, એ કે તમે ફી કેમ ઉઘરાઈ નહીં એની પહેનતી, કે 3 મહિના થઈ જાય ત્યાં સુધી ન ફી દે, એટલે એ કે તો કે હા તો હું હવે કહી દી. પછી આને ખીજાણા આ બેનને, મેડમને ઘડી હિસાબ પ્રિન્સિપાલ. હવે એ તો ઘેર ગઈ ને, ઘેરથી પછી પાછી પૈસા લઈ 3 મહિનાના હતા ભેગા થતા એ ને જઈને એ છોકરાને ઘેર દેવા ગઈ કે આ પૈસા તમે આ 2-3 મહિના સડી ગયા તમારા. એ કે અમારે મજૂરી હાલી નથી ને, આમ હતું ને તેમ હતું ને, એમ બિચારા મીંડ્યા કરવા. તો કે તાલ્યો આ તમે ભરી દેજો એના પૈસા. હવે એ છોકરો આમ ઓલી કે ખૂણામાં ઊભો જોઈ કે આ મેડમ એ કે પૈસા ભરવા આવ્યા. હાય હવે ત્યાંથી પછી પાછો એ ઘેર વહી આવીને બીજે દાડે ભણાવાઈ ગઈ ને પેલો છોકરો પહેલો વહેલો જે નિશાળમાં પગ મૂક્યો ને, દોડીને મેડમને પગે લાગ્યો ને અહીંયા આશીર્વાદ દીધા કે સુખી થા દીકરા, એ કહેતો. હવે એ તો બેસી ગયો. હવે એ આવતો વરસ આવ્યો ને તો છોકરો પહેલે નંબરે પાસ્યો. એટલો હોશિયાર, એવો હોશિયાર કે ખરેખર ન. હવે એના માગતે તો બિચારા મજૂરી કરી ને કે તમારો દીકરો આવો હોશિયાર છે તો થોડીક આપણે મહેનત કરી લઈએ ને. આને આ મેડમે પણ કહ્યું કે તમારે ન ભરાય ને તેથી મને તમે કહી દેજો કે એના પૈસા હું ફી ભરી દઈ, કે પણ આને ભણાવજો પૂરેપૂરો તમારા દીકરાને, કે તો તમારે કોઈ દી મજૂરી કરવી પડે નહીં, કે એમ દયાળુ હતી બેન. હવે એ છોકરો તો ભણી લીધો ને જવાન થયો ને મોટો થયો, પછી ભણી ગણી ને એને તો નોકરી મળી મોટા શહેરમાં, ઠીકાઠી કંપનીમાં, સારી કંપનીમાં નોકરી મળી. તે ત્યાં તો એને બંગલો ને મોટર ને બધી મેળવ્યો ને પગારે સારો. હવે એ છોકરો તો ત્યાં વયો ગયો. આની છોકરી પર જવાન થાય. હવે આને છોકરીના લગ્ન કરવા, છોકરીના લગ્ન કરવાને કે હવે આના લગ્ન મારી દીકરીના હું કરી નાખું. પોતાની પાસે થોડીક બચત રાખી હતી. હવે એમ કરે ને ત્યાં પોતે પડી બીમાર. હવે બીમાર પડી, હવે શું કરવું, એ કે મારે દવાખાને જવું જોઈએ. એ દવાખાને ગઈ તો અહીંયા એ બધી નાના ડૉક્ટરો હતા ને, અહીંયા તો કંઈ હાથ ચાલ્યો નહીં, કે તમે તો મોટે દવાખાને જાઓ તો જ થાય, અહીં કંઈ તમારો ઈલાજ થાય એમ નથી. હવે એ કે
હવે આ પછી મોટા શહેરમાં ગયા બતાવવા. ત્યાં બતાવવા ગયા ને તે ત્યાં જઈ ને એ દાખલ કર્યા કે તમારે દાખલ થવું પડે. તો કે કંઈ વાંધો નહીં કે હું દાખલ થાઉં. પોતે દાખલ થઈ ગઈ. દાખલ થઈ ગઈ તેને તો રૂમમાં ખાટલો દઈ દીધો તે ત્યાં હોતી હતી. હવે એ બે દિશાની નેતાજી છોકરો એ જ શહેરમાં નોકરી કરતો હતો. હવે એના જે મજૂર કોક હોય ને એ કંઈક પડ્યો હોય કંપનીમાંથી ક્યાંકથી કે એને ત્યાં દાખલ કરેલ. દાખલ કરેલ ને તે એ ત્યાં મળવા આવ્યો આ છોકરો, આ મજૂરને. એ મળવા આવ્યો ને તે એના ભેગા એના નાના બધા સાહેબ પણ હતા અને આ તો મોટો સાહેબ હતો. એટલે આ ગયા તે ત્યાં એ છોકરાને મળ્યા. એને કે તું ચિંતા કરતો નહીં, પૈસાની સગવડ બધી હું તારી કરી દઈ કે એમ બધી કર્યો ને. ત્યાં આમ ખાટલા આમ જોયું ને ત્યાં એક હામા રૂમમાં ખાટલે એ બે નામ હોતી ને આમ મોઢું ખુલ્લું હોય. આ તો કોક મારે જાણ્યો શેરો છે એ કે એમ કરીને ત્યાં અંદર ગયો. તો કે લે આ તો વિશ્વાબેન છે. અરે તો મેં અહીં ક્યાંથી કે પછી મને તો આવી તકલીફ થઈ ને પછી હું અહીં દાખલ થઈ કે તું મળી. એને ઓળખે ને કે તું મળી. એ કે મને તમે ભણાવ્યો હતો, તમે મારી ફી ભરી હતી, એ હું દિનેશ છે. એ કે માતી તું અહીં શું કરેશ? તો કે હું નોકરી કરું ને મને નોકરી પર હારામાં હારી મળી, બંગલો મળ્યો, ગાડી મળી, બધી મને મળ્યું. એ કે હારું હારું એમ કરીને વાહમાં એનો થાબડ્યો. એ કે હારું. તો કે તમને કોઈ પણ જરૂર હોય મને તમે કહેજો. કે મળી મારે કંઈ જરૂર નહીં દીકરા. એ કે તું તારે ચિંતા કરીમાં મારી જરાય પણ એમ કરીને હાલ તો જો 2-3 દીતા હતા ને આમ એ બેનને હવે આમ સારું હતું એટલે રજા એને આપી જ દે. ત્યાં જઈને પૂછ્યું કે આ બેનને કેટલા દી રોકાવાનું છે? તો કે એને આજથી કાલ રજા આપી દેવાની છે હવે. એ કે તો કે તો એનું બધી બિલ કેટલું શું? એ કે પછી એને બધી હિસાબ કર્યો ને બિલ કે એના કાલના દીનું બિલ થાય ને એ બધીનું પર તમે લખીને મને કહી દો. હા ભરી દો. હવે અહીંયા બધું બિલ એનું ભરી દીધું. બિલ બધી ભરી દીધું ને એ તો વયો ગયો. આ હુતી ચિંતા કરે કે હજી આ હોસ્પિટલનું કેટલું બિલ થાય. મારી દીકરીને લગ્ન કીવાના હું કરાવી કે એટલું બિલ ભરી લઈ તો એટલા પૈસા તો મારી પાસે નથી કે પછી લગ્ન કરવાના તો પાછા આમાં તો કેટલું બિલ શું હોય કે. હવે એમ કરીને બીજા દાડે અહીંયા કહ્યું ઓલી મેડમને કે તમે મારું બિલ કેટલું શું હોય કે તમારું બિલ તો બધી ભરાઈ ગયું. એ કે ક્યાંથી ભરાઈ ગયું? તો કે હા તમારું બિલ તો ભરાઈ ગયું, અહીં ભરેલું છે. એ કે તમારે કંઈ ચિંતા પણ કરવા જેવી નથી, તમને કાલ રજા મળી જાય. એ કે હવે રજા પણ ટાણી શું ને ત્યાં ઓલો ભાઈ પાછો આવ્યો પછી ને તેડવા જ આવ્યો ગાડી લઈને આવ્યો. તે ત્યાં ગયો. એ કે તમને મારે ઘેર લઈ જવાના છે હો. તો કે અરે દીકરા મને તારી ઘેર હેદ લઈ જા, મને ઘેર જવું છે કે હું તમને ઘેર મૂકી જાય. કે પછી કે મારે ઘેર તો તમે અહીંયા આવ્યા એટલે તો એટલે ભેણ્યો ને પી ગયો હતો. પછી કે બિલ તો આ બિલ તો મળી મારું કોકે કે મેં જ ભર્યું છે કે બિલ તમારું. તો કે અરે ત્યાં હે જ બિલ ભર્યું કે તમે મારે ઘેર 3 મહિનાના પૈસા દેવા છે મારો ઓલું ભરવા હતા તેને દેવા આવ્યા. ત્યાં હું ત્યાં પર ખૂણામાં ઊભો જોતો હતો. હું મનમાં વિચાર કરતો હતો કે હું જો મોટો માણસ થાય ને તો હું કેદી પાછા ઋણ ચૂકવી દઉં. એટલે મેં આજ તમારું ઋણ ચૂકવી દીધું કે અરે દીકરા. પછી કે હાલો ગાડીમાં બેસી જાઓ મારી ઘેર ચાલો. ઘેર જતા તો મોટો બંગલો ના ઘરમાં તો કોઈ કમી મળે નહીં હોય કે મળી હવે તારા મા બાપને તું ગામડેથી લઈ આવ, મજૂરી કરે ને હજી તે તું હવે એને લઈ આવ્યો, બીજું કોઈ નહીં. તારા મા બાપને હવે તું શાંતિ દે. એ કે હવે મારે એ જ કરવાનું છે, આદન મારે તેડવા જ જવા મારા મા બાપને. એ કે પછી કે હાંજે પછી અહીંયા જમવાનું રસોઈ આવતો હોય તે રસોઈ બનાવીને ખાધું. હજી એના લગ્ન હતા સારી છોકરાને ને ખાધું ને ખાતે વાત કરવા કે હું તમડી દિનેશ કે બેનના લગ્ન મારે આ દિવાળીએથી કરવાના છે, બધી તૈયારી કરું હવે. એ કે થોડી તે તું આવજે હો લગ્નમાં. તો એ કે લગ્નમાં હું 1 મહિનો દે આગમે આપવાનો છે બેનના લગ્નમાં. તો 1 મહિનો દી હું રોકાઈ કે તમારે કોઈ ચિંતા કરવાની નહીં, બધી જવાબદારી મારી. કે મારા બેનના કપડાં લેવા, દાગીના લેવા, ગમે એ વસ્તુ લેવી એ બધી પણ મારી જ જવાબદારી ને મારે જમણવાર રાખવો, હું ખવડાવવું, હું દેવું એ બધી મારી જવાબદારી. કે 1 મહિનો દી હું ત્યાં આવવાનો છે. કે
હવે એ તો પછી તો સવારમાં તો આને કે હાલો તમને હું મૂકી જાઉં ગામડે, તે એને મૂકી આવ્યો ને ઓલા એના ડોહાને તેડતો આવ્યો, મા બાપને તેડતો આવ્યો. પછી તો એ કે હવે હું કઈ તારીખ છે, તો કે તારીખ જોવરાવીને તને કેવરાવ્યું. અહીંયા તારીખ જોવરાવીને એને કેવરાવ્યું. પછી 1 મહિનો દિયાડો રહ્યો ને ત્યાં આવ્યો. એટલે કોઈ વસ્તુ પછી કે 1-5 કોઈ તમારે કાઢવાના નથી, બધી મારે કરશે. મારી બેન છે એ કે, એ મારી બેન નથી, હું એનો ભાઈ નથી કે તે તમારે કે પેલું કરવું. એને એ છોકરે બધી ખર્ચો અહીંયા જ ભેગ્યો ને એને પરણાવી દીધી. દોર દાગીના કપડાં બધું દઈ લઈ ને દીકરીની બેનને વળાવી ને પછી કે હવે હું જાઉં મારે ઘેરી કે હા બેટા એ કે તારા મા બાપને તું હાંસે જે હોય કે તારા મા બાપને કે મને તમારા ગુણ છે, હું નહીં હાંસું હોય કે તમારા સંસ્કાર જ મને દીધેલ છે બધા એ કે હા બસ તો લે હવે જા મળી. એટલે એટલો કાટો કાઢે એનો ગણ ભૂલે ને, ઘણા ભૂલી પણ જાય, પણ આ તો નાનો હતો તો એની વાત હતી તો એને મગજમાં રાખ્યું હતું. એટલે પૂગી ગયો, એટલે એટલો સહકાર કર્યો તો એ ક્યાં પૂગી ગયો. આ બેન મેં ભલે એટલો સહકાર કર્યો તો એ ક્યાં પૂગી ગયો. તો કહાની સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.